નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 5 જોઈ રહ્યા છીએ, જે છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. આપણે અત્યાર સુધી પૂછપરછના પત્રો કેવી રીતે લખીએ, શા માટે લખીએ છીએ એના વિશે અભ્યાસ કર્યો છે. ત્યાર પછી પૂછપરછના પત્રોનું મહત્ત્વ શું છે, ધંધાર્થીય દ્રષ્ટિએ, વાણિજ્યની દ્રષ્ટિએ, વેપારની દ્રષ્ટિએ અને એક વેપારી પેઢીની દ્રષ્ટિએ એનું મહત્ત્વ શું છે એના વિશે અભ્યાસ કર્યો છે. પૂછપરછના પત્રો અંગેની આપણે સમજૂતી મેળવી છે. પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો વિશેનો પણ અભ્યાસ આપણે કરેલો છે. હવે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર શા માટે જરૂરી છે એના મહત્ત્વ વિશેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી ગયા છીએ. આજે આપણે જોવાનું છે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. આ ચેપ્ટર છે, આ જે આખો ટોપિક છે એ ભણવામાંથી સ્કીપ થઈ ગયો છે. અભ્યાસક્રમમાં જે 30% ઘટાડો આવ્યો છે એ 30% ઘટાડાની અંદર આ મુદ્દાને લેવામાં આવ્યો નથી. વાંચવામાં ધ્યાન નથી રાખવાનું, પરંતુ પત્ર લખવામાં આનું ધ્યાન રાખવાનું છે. એટલા માટે આ અહીંયા ભણાવું છું. પૂછપરછના પત્રોના પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરમાં ધ્યાનમાં રાખવાની બાબતો. પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરમાં ધ્યાનમાં રાખવાની બાબતો. ચાલો હવે આપણે લખીએ કે ભાઈ પૂછપરછના પત્રનો ઉત્તર લખતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે. તો સૌથી પહેલાં જે વેચવામાં આવતા અને ઉત્પાદનમાં આપણે જે રસ લીધો છે એ બદલ પહેલાં ગ્રાહકનો આભાર માનવાનો છે. સૌથી પહેલા મુદ્દામાં ગ્રાહકનો આભાર. શા માટે? તો કે એક તો આપણા ધંધાકીય જે પ્રોડક્ટ છે એની અંદર એણે રસ લીધો છે. આપણે જેનું ઉત્પાદન કરીએ છીએ માલ સામાનમાં રસ લીધો છે. આપણે જે વસ્તુ વેચીએ છીએ એમાં એણે રસ લીધો છે. એક તો એનો આભાર. અને હકીકતમાં તમારો ભાવિ ગ્રાહક હોવાથી એની સાથે શરૂઆતમાં જ આપણે કેવું વલણ રાખવાનું? વિવેકી વલણ. બરાબર, વલણ કેવું રાખવાનું? વિવેકી. અને આપ સંબોધન કરવું. પહેલેથી એની સાથે વિવેકમાં, કારણ કે એ તમારો ભાવિ ગ્રાહક છે, ભવિષ્યમાં તમારો ગ્રાહક બનવાનો છે. એની સાથે આપનું વલણ અથવા તો વિવેકી વલણ રાખવું જોઈએ. આપનું સંબોધન એને કરવું જોઈએ. તમે, તું એવો શબ્દ ન વાપરવો જોઈએ. બીજું, પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર આપતી વખતે શરૂઆતમાં ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રનો સંદર્ભ ક્રમાંક અને તારીખ લખવી જોઈએ. બરાબર, શું કરવાનું છે? ગ્રાહકે લખેલા પત્રનો સંદર્ભ ક્રમાંક અને તારીખ, આટલી વસ્તુને દર્શાવવાની છે. ગ્રાહક જે પત્ર લખે છે એ પત્ર જે છે એનો સંદર્ભ ક્રમાંક દર્શાવવાનો છે અને એની તારીખ દર્શાવવાની જરૂરી છે. ત્યાર પછી પૂછપરછના પત્રનો શક્ય હોય એટલો ઝડપી પ્રત્યુત્તર આપવો. તમે પછી કોઈ વ્યક્તિને માલ સામાન જોતો હોય અને પછી એને તમે 2 મહિને એને પત્ર લખો શાંતિથી, તો એ ન ચાલે. એનો શક્ય હોય એટલો ઝડપી પ્રત્યુત્તર આપવો.
શક્ય હોય એટલો ઝડપી એનો પ્રત્યુત્તર આપવો જોઈએ. આ પત્રની સાથે માલ સામાન કઈ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે એની કેટલી સિરીઝ છે આપણી પાસે. કપડાં લેવા માટે આવતા હોય તો આપણે કપડાની સાઇઝ જોઈએ કે એમ છે અથવા સ્મોલ છે, એસ છે, એક્સેલ છે, ડબલ એક્સેલ છે, ટ્રિપલ એક્સેલ છે, આવી સિરીઝ હોય તો એની વિશાળ શ્રેણી અને કઈ લાક્ષણિકતા ધરાવે છે એનું સૂચિપત્રક મોકલવું. શું કરવાનું છે? સૂચિપત્રક મોકલવાનું છે. સૂચિપત્ર એની સાથે શક્ય હોય તો આપણે એને મોકલી દેવાનું છે. અને આપણે શું કરવાનું છે તો કે શક્ય હોય તો નમૂના મોકલવા જોઈએ. પહેલાં તો આપણે ઝડપી પ્રત્યુત્તર આપતા શીખી જવું જોઈએ. કોઈને મહિના પછી જવાબ આપવો એવું જરૂરી નથી. ઝડપી પ્રત્યુત્તર આપવાનો. કોઈ પણ સંજોગોમાં માલ સામાન પૂરો પાડી શકાય ન એવું ન હોય તો તાત્કાલિક એને કારણ બતાવી દેવાનું કે ભાઈ અમે આ કારણથી આ માલ તમને આટલા સમયમાં નથી પહોંચાડી શકીએ. એમ તો પૂછપરછ ગ્રાહક જે કરનાર છે આપણી પાસે ગ્રાહક એની સામે આપણી છાપ સારી પડે. બીજું કે માલ સામાન કેટલી શ્રેણીમાં ઉપલબ્ધ છે એના વિશે લાક્ષણિકતા દર્શાવતું સૂચિપત્રક મોકલવું. શક્ય હોય તો નમૂનાઓ પણ મોકલવા. નમૂનાઓ એટલે કે સેમ્પલ જેને આપણે કહીએ છીએ. સૂચિપત્રક મોકલવા, નમૂનાઓ એટલે કે સેમ્પલ સાથે મોકલવું. અનુકૂળ હોય તો પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા ગોઠવવી. બરાબર. શું કરવાનું? પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા કરવી. ડેમો જેને આપણે કહીએ ને ડેમો, લાઈવ ડેમો જે છે એ આપી શકે કેવી રીતે વાપરવું એનો ખ્યાલ આવે. માલ સામાનના ખરીદ વેચાણ અંગે ચૂકવણીની રીત. બરાબર. શું કરવાનું છે તમારે? એક ચૂકવણીની રીત. નાણાં ચૂકવણીની રીત વિશે તમારે એને એમાં જણાવી દેવાનું કે ભાઈ તમે કેવી રીતે નાણાંઓ છે એ તમે સ્વીકાર કરો છો. એટલે કે રોકડ, ચેક, રોકડ તમે લો છો, ચેક, ડ્રાફ્ટ અથવા ઓનલાઈન પેમેન્ટની રીત કોઈ હોય, જે હોય. રોકડ છે, ચેક છે, ડ્રાફ્ટ છે, ઓનલાઈન પેમેન્ટ છે તો એના વિશેની તમારે અથવા શાખનો સમયગાળો તમે ક્રેડિટ આપતા હોય તો એનો શાખનો સમયગાળો એના વિશેની શાખના સમયગાળાની તમારે ચર્ચા કે ભાઈ અમે 2 મહિના ક્રેડિટ ઉપર આપીએ છીએ, અમે આટલા મહિના સુધી ક્રેડિટ ઉપર આપીએ છીએ, એના વિશેની ચર્ચાઓ શક્ય હોય તો એની અંદર થઈ જવી જોઈએ. ચલો આપણે ફટાફટ આ વસ્તુ છે આપણી નોટબુકમાં નોંધી લેવાની છે. ત્યાર પછી આપણે બીજા વિષય આપણે આગળ વધીએ. લખો. પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરમાં ધ્યાનમાં રાખવાની બાબતો. ધ્યાનમાં રાખવાના બાબતો. લખો. પહેલું, પત્ર લખતી વખતે ગ્રાહકનો આભાર માનવો જોઈએ. પત્ર લખનાર એ આપણો ભાવિ ગ્રાહક છે. પત્ર લખનાર એ આપણો ભાવિ ગ્રાહક છે. એટલે શરૂઆતથી જ વિવેકી ભાષા વાપરવી જોઈએ અને આપનું વલણ દાખવવું જોઈએ. નંબર બીજું, ગ્રાહકે લખેલા પત્રનો સંદર્ભ ક્રમાંક અને તારીખ વિશે પ્રત્યુત્તરના પત્રમાં નોંધ કરવી. લખો. નેક્સ્ટ. નંબર 3.
શક્ય હોય એટલો, શક્ય હોય એટલો ઝડપી પ્રત્યુત્તર આપવો, શક્ય હોય એટલો ઝડપી પ્રત્યુત્તર આપવો. અને મંગાવેલો માલ મોકલી શકાય એમ ન હોય ત્યારે તેને જણાવી દેવું, તેથી ગ્રાહક પર છાપ સારી પડશે, ગ્રાહક પર છાપ સારી પડશે. ત્યારબાદ લખો, આપણી પાસે ઉપલબ્ધ માલ સામાનની વિશાળ શ્રેણીઓનું સૂચિપત્રક મોકલવું. આ ઉપરાંત શક્ય હોય તો ઉત્પાદિત વસ્તુઓના નમૂનાઓ અને પ્રત્યક્ષ નિદર્શન એટલે લાઈવ ડેમોની વ્યવસ્થા કરવી. નંબર 5 લખો, આ પત્રમાં નાણાં ચૂકવણીની રીતની સ્પષ્ટતા કરવી. નાણાં ચૂકવણીની રીતની સ્પષ્ટતા કરવી, જેમ કે રોકડ, ચેક, ડ્રાફ્ટ, ઓનલાઈન પેમેન્ટ અને સાખના સમયગાળાની ચર્ચા અહીંયા કરવી જોઈએ. ચાલો, ત્યાર પછીનું છઠ્ઠું છે, આપણે છઠ્ઠા વિશે જોઈએ. તમે માલ કયા માધ્યમથી મોકલશો? બરાબર, તમે માલ કયા માધ્યમથી મોકલશો, કયા માર્ગે, કયા સાધન દ્વારા, કોના ખર્ચે મોકલશો? કયા માર્ગે એટલે તમે જળ માર્ગે મોકલવાનો છો, હવાઈ માર્ગે મોકલવાના છો કે પછી તમે જમીન માર્ગે મોકલવાનો છો? એટલે કયા માર્ગે મોકલશો, કયા સાધન દ્વારા મોકલશો? તમે કયા સાધનથી મોકલશો? એરથી મોકલવાનો હોય તો તમે એર કાર્ગો કરશો, કુરિયર દ્વારા મોકલશો કે સ્ટીમર દ્વારા, અથવા તો જે જળ માર્ગે વાહનો ચાલતા હોય તો એના દ્વારા મોકલશો? તો એની સ્પષ્ટતા કરવી જોઈએ. અને કોના ખર્ચે મોકલશો, કોના ખર્ચે મોકલશો એના વિશેની સ્પષ્ટતા આ પત્રની અંદર કરી નાખવાની છે. ભાઈ કોના કયા માર્ગે મોકલશો, કયા સાધન દ્વારા મોકલશો અને કોના ખર્ચે મોકલશો એની સ્પષ્ટતા કરવાની છે. જરૂરી સંજોગોમાં માલ સામાનના વીમા આરક્ષિત કરવામાં આવ્યા હોય તો એનો ખર્ચ કોણ ભોગવશે? બરાબર, એના વિશેની ચર્ચાઓ કરી નાખવાની છે કે ભાઈ કોઈ વીમો હોય તો એનો ખર્ચ કેવી રીતે મોકલશું. વેચનાર પક્ષે ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા શક્ય છે કે નહીં જણાવવું જોઈએ. બરાબર, વેચનાર પક્ષે આપણે પેકિંગની અનુકૂળતા કેવી છે કે નથી એના સંદર્ભમાં ચર્ચાઓ કરી લેવી અથવા જણાવી દેવું. ચોક્કસ સમયગાળામાં માલ સામાનની ઉપલબ્ધતા કરવામાં સમર્થ છો કે નહીં એની સ્પષ્ટતા કરવી. એટલે કે ચોક્કસ સમયગાળામાં માલ ઉપલબ્ધતા
તમે કરાવી શકશો કે નહીં કરાવી શકો એની તમારે ચોખવટ કરવાની છે. ત્યાર પછી બીજું એ કે પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાની માહિતી આપવી અને ઉત્તમ સેવા આપણે પૂરી પાડીએ છીએ. એટલે કે પૂછપરછના બધા જ મુદ્દાનો પ્રત્યુત્તર કરવો. બરાબર, બધાનો જવાબ આપવાનો છે. એણે એક એક વસ્તુ જે પૂછી છે એનો લાઇનસર જવાબ આપવાનો છે. એનો માલ કેટલા ટાઈમમાં પૂરું પાડશે, નાણાંની ચૂકવણી શું છે, બધા વિશેની આપણે ચર્ચા કરવાની છે. પૂછપરછના પત્રોમાં જે બાબતની પૂછપરછ કરવામાં આવી હોય એની આકર્ષક દરખાસ્તો તમે રજૂ કરી શકો છો. આકર્ષક કોઈ દરખાસ્ત હોય તો તમે આપી શકો છો. જેમ કે કેશ પેમેન્ટ હોય તો એની ઉપર તમે અમુક કેશ ડિસ્કાઉન્ટ આપી શકો, વળતર આપી શકો. આ ઉપરાંત તમે વધારાનું વળતર પણ આપી શકો છો. એટલે આ બાબત. અને લાસ્ટ જે વસ્તુ છે તો કે અંતનું લખાણ અસરકારક અને ઓર્ડર આપવા પ્રેરે એવું હોવું જોઈએ. અંતનું લખાણ આકર્ષક, ઓર્ડર આપવા પ્રેરે. તેવું હોવું જોઈએ. બરાબર, ચલો આટલી વસ્તુ લખી લો અને પછી આપણે નમૂનાના પત્ર પર આગળ વધીએ. એની પહેલાં જોઈ લો આટલું. નંબર 6, માલ સામાન કયા માર્ગે, કયા સાધનથી અને કોના ખર્ચે મોકલવાનું રહેશે તે અંગે સ્પષ્ટતા કરવી. આ ઉપરાંત જો નુકસાન પર અથવા અકસ્માતે વીમાની વ્યવસ્થા હોય તો એનો ખર્ચ કોણ ભોગવશે એની પણ સ્પષ્ટતા હોવી જોઈએ. નંબર 7, ગ્રાહકને માંગને અનુસાર પેકિંગની આપણને અનુકૂળતા રહેશે કે નહીં એની પણ સ્પષ્ટતા કરવી જોઈએ. નંબર 8, ચોક્કસ સમયગાળામાં માલ સામાનની ઉપલબ્ધતા કરાવી શકશો કે નહીં તેની સ્પષ્ટતા કરવી જોઈએ. નંબર 9 લખો. ગ્રાહકે પૂછપરછના પત્રમાં પૂછેલા બધા જ મુદ્દાનો શક્ય હોય તો પ્રત્યુત્તર આપવો. નંબર 10, માલ સામાન ઉપર આકર્ષક દરખાસ્તો આપવી. જેમ કે વળતર. નંબર 11, અંતનું લખાણ આકર્ષક અને ઓર્ડર આપવા પ્રેરે તેવું હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે પ્રત્યુત્તરના પત્રમાં ધ્યાનમાં રાખવાની બાબતો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે નમૂનાના પત્ર જોઈશું, કેવી રીતે પત્ર લખવામાં આવે છે.
તો અહીંયા આપણે આ લેક્ચરને વિરામ આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે નમૂનાના પત્રો સાથે મળીશું. તો ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.